અમેરિકા જવાનું તમારું વર્ષો જૂનું સપનું હવે હકીકત બનવા જઈ રહ્યું છે કે પછી ફરી એકવાર તારીખોની માયાજાળમાં તમારો વારો પાછળ ધકેલાઈ જશે? કલ્પના કરો એ પરિવારોની જેઓ દાયકાઓથી માત્ર એક તારીખની રાહ જોઈને બેઠા છે અને અચાનક વિઝા બુલેટિનમાં એવો વળાંક આવે છે, કાં તો ખુશીઓના દ્વાર ખોલી નાખે અથવા આશાઓ પર પાણી ફેરવી દે. આજે અમે પર્દાફાશ કરીશું એપ્રિલ 2026ના એવા નવા વિઝા બુલેટિનનો જેને ઇમિગ્રેશન જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. કારણ કે આ વખતે એમ્પ્લોયમેન્ટ કેટેગરીમાં જે ઉછાળો જોવા મળ્યો છે તે કદાચ છેલ્લા કેટલાય સમયનો સૌથી મોટો ફેરફાર સાબિત થઈ શકે છે. શું તમારી પ્રાયોરિટી ડેટ આવી ગઈ છે અને શું ટ્રમ્પ વહીવટના નવા નિયમોની અસર તમારા વિઝા પર થશે? આ તમામ સવાલોના સચોટ અને વિગતવાર જવાબો જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા એપ્રિલ 2026 માટેનું નવું વિઝા બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેનો વોલ્યુમ 11 અને નંબર 13 છે. આ બુલેટિનમાં ફેમિલી સ્પોન્સર અને એમ્પ્લોયમેન્ટ બેઝડ વિઝા માટેની ફાઇનલ એક્શન ડેટ્સ અને ડેટ્સ ફોર ફાઇલિંગની વિગતો આપવામાં આવી છે, જે અંતર્ગત જો તમારી પ્રાયોરિટી ડેટ મેચ થતી હોય તો જ તમે વિઝાની આગળની પ્રક્રિયા કરી શકશો. આંકડાકીય વિગતો મુજબ નાણાકીય વર્ષ 2026 માટે ફેમિલી સ્પોન્સર કેટેગરીમાં 2.26 લાખ અને એમ્પ્લોયમેન્ટ કેટેગરીમાં 1.40 લાખથી વધુ વિઝા ફાળવવામાં આવ્યા છે, જેમાં ભારત, ચીન, મેક્સિકો અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં સૌથી વધુ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે એપ્રિલ 2026 માટે USCIS સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે અરજદારોએ ડેટ્સ ફોર ફાઇલિંગ ચાર્ટનો જ ઉપયોગ કરવાનો રહેશે, જે ઘણા લોકો માટે મોટી તક સમાન છે. કુટુંબ આધારિત વિઝાની વાત કરીએ તો F1 કેટેગરીમાં ભારત માટે ફાઇનલ એક્શન ડેટ 1 મે 2017 અને ફાઇલિંગ ડેટ 1 માર્ચ 2018 નક્કી કરવામાં આવી છે, જ્યારે F2 કેટેગરીમાં ફાઇલિંગ ડેટ હાલમાં કરંટ એટલે કે ચાલુ બતાવવામાં આવી છે, જે પતિ પત્ની અને બાળકો માટે ખૂબ જ સારા સમાચાર છે. બીજી તરફ F4 એટલે કે ભાઈ બહેન માટેની કેટેગરીમાં ભારત માટે ફાઇનલ એક્શન ડેટ 1 નવેમ્બર 2006 ચાલી રહી છે, જે દર્શાવે છે કે આ કેટેગરીમાં હજુ પણ લાંબો વેઇટિંગ પીરિયડ છે. હવે વાત કરીએ નોકરી આધારિત એટલે કે એમ્પ્લોયમેન્ટ વિઝાની, તો અહીં એપ્રિલ મહિનામાં મોટો ચમત્કાર જોવા મળ્યો છે, કારણ કે EB2 કેટેગરી ભારત અને ચીન સિવાયના લગભગ તમામ દેશો માટે કરંટ થઈ ગઈ છે, જ્યારે ભારત માટે ફાઇનલ એક્શન ડેટ 15 જુલાઈ 2014 અને ફાઇલિંગ ડેટ 15 જાન્યુઆરી 2015 બતાવે છે. EB3 કેટેગરીમાં પણ ભારત માટે ફાઇલિંગ ડેટ 15 જાન્યુઆરી 2015 સુધી પહોંચી છે, જે માર્ચ મહિનાની સરખામણીએ નોંધપાત્ર સુધારો દર્શાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ વહીવટમાં અમુક પ્રોસેસિંગ પોઝ અને ટ્રાવેલ બેનને કારણે જે કોન્સ્યુલર ઇન્સ્યોરન્સમાં ઘટાડો થયો હતો તેના કારણે અત્યારે તારીખોમાં આટલી મોટી પ્રગતિ જોવા મળી છે. પણ ચેતવણી એ પણ છે કે જો ડિમાન્ડ અચાનક વધી જશે તો આ તારીખો ફરી પાછળ એટલે કે રેટ્રોગ્રેશન તરફ જઈ શકે છે. ડાયવર્સિટી વિઝા એટલે કે DV 2026ના નસીબદાર વિજેતાઓ માટે પણ એપ્રિલના કટ ઓફ જાહેર થઈ ગયા છે, જેમાં એશિયા માટે 35,000ની મર્યાદા રાખવામાં આવી છે અને તેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2026 છે. હાલમાં ઈરાન અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી તણાવ પરિસ્થિતિને કારણે અમેરિકાએ વર્લ્ડ વાઇડ કોશન એલર્ટ પણ જાહેર કર્યું છે, જેની અસર વિઝા પ્રોસેસિંગ પર પણ પડી શકે છે. જો તમે અમેરિકામાં રહીને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે ગ્રીન કાર્ડની અરજી કરવા માંગતા હો તો તમારે અત્યારે ફક્ત ડેટ્સ ફોર ફાઇલિંગ ચાર્ટ પર જ ધ્યાન આપવું જોઈએ. તમારી પ્રાયોરિટી ડેટ સતત તપાસતા રહો અને NVC કે USCIS ની સત્તાવાર વેબસાઇટ પર અપડેટ રહો, કારણ કે એક નાનકડી ભૂલ તમને કાયદેસરની મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈ પણ અરજી કરતા પહેલા ચોક્કસપણે અનુભવી વકીલ કે ઇમિગ્રેશન સલાહકારની મદદ લેવી હિતાવહ છે, કારણ કે નિયમોમાં
ગમે ત્યારે મોટા ફેરફારો આવી શકે છે. આજના આ ખાસ ઇમિગ્રેશન રિપોર્ટમાં આટલું જ. અમેરિકા જવાની ઈચ્છા રાખતા કે ગ્રીન કાર્ડ માટેની ઈચ્છા રાખતા તમામ ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.